રાજકોટ જિલ્લાના ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોકમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। ધોરાજીમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ ધોરાજીના મેઇન પોસ્ટ ઓફિસ ચોકની તો ત્યાં ઘણા સમય પહેલા નગરપાલિકાની પીવાની લાઈન લીકેજ થતા નગરપાલિકાના કારીગરો દ્વારા મસમોટો ખાડો ખોદવામાં આવ્યો છે। કામગીરી બાદ ખાડાને પૂરવામાં આવ્યો નથી અને હાલ આ ખાડામાંથી પાણી નીકળી રહ્યું છે, જેને લઈ અસંખ્ય લીટર પાણી આ ખાડામાંથી વહી રહ્યું છે અને આ પાણી મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક પર નીકળીને વિસ્તારના મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે, જેને લઈ હાલ શિયાળામાં જાણે ચોમાસું જામ્યું હોય તેમ પાણીના ખાબોચિયા ભરાઈ રહ્યા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી નીકળતા ધોરાજીના વાહન ચાલકો અને રાહદારીઓને મુખ્ય પોસ્ટ ઓફિસ ચોકમાં આવેલ દુકાનધારકો અને ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પાણી મુખ્ય રસ્તા પર નીકળતા લોકો માટે ભારે માથાના દુખાવા સમાન બન્યું છે। લોકોની માંગ છે કે આ વિસ્તારમાં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં પાણીની લાઈન લીકેજ છે, તેનું તાત્કાલિક સમારકામ કરીને અને આ ખાડો પૂરવામાં આવે। મારું નામ ભૂપતભાઈ મિસ્ત્રી, પોસ્ટ ઓફિસ ચોક ધોરાજી। આ પાણીની હાલત, આ ચોકની હાલત બહુ ખરાબ છે। રોડ ડામર સિમેન્ટ રોડના કામ થયા છે, એમાં પાણીની પ્રોબ્લેમ ગમે આ ખાડા કરે છે સુધરાઈ, અને પાણીનો પ્રોબ્લેમ મોટે પાયે પાણી છલકાઈ નીકળે છે। આવક જાવકમાં પબ્લિકને તકલીફ પડે છે અને કોઈ પણ જાતનું વ્યવસ્થા કરતા નથી। જવાબદાર વ્યક્તિઓને આમાં ધ્યાન દેવું જરૂરી છે। વ્યવસ્થા કમ્પ્લીટ કરે અને કંઈક માણસોને તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરે। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર। ધોરાજી પોસ્ટ ઓફિસ ચોક એટલે સારામાં સારો એરિયા કે વાદસમ વિસ્તાર કહેવાય। ત્યાંથી બહુ લોકોની અવરજવર હોય છે। ત્યાં નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા સમય પહેલા એક ખાડો ખોદેલો છે, પાણીની પાઇપલાઇન બાબતમાં તૂટી ગયેલી છે, પણ કોઈ પણ જાતનું રિપેરિંગ કરવામાં આવતું નથી ને લોકોને એટલી હાલાકી પડે છે કે અત્યારે ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે ને બધા આખા રોડ પર પાણી છે ને લોકો બાળકોને સ્કૂલે જવું હોય તો બુજુર્ગ માણસોને નીકળવું હોય તો કેમ નીકળવું એ એક પણ પ્રશ્ન છે। રાહદારીઓને તો એટલી તકલીફ પડે છે કે નીકળાતું જ નથી। અહીંયા તમે જોવો તો ચોમાસા જેવું થઈ ગયું છે, ઓલું પાણીની નદી વહેતી હોય એ રીતે પાણી રહે છે, પણ નગરપાલિકા તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી ને હું તો કહું હાવ બેરા મૂંગા જેવી સ્થિતિ છે તંત્રની। મારી માંગણી છે કે અત્યારે તાત્કાલિક આ ખાડાનું રિપેરિંગ કરે, લાઈન તૂટી તો લાઈન તૂટે રિપેરિંગ કરે ને તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરાવે, જેથી કરીને લોકોને હાલાકી ના પડે। તમારું નામ? ચેતનભાઈ। મારું નામ ચેતનભાઈ મંજીભાઈ જોલિયા, જમના રોડ ઉપર જ રહું છું। મારું તો એવું જ કેવું છે સાહેબ કે હવે જો આ તંત્ર જાગે તો સારું। અત્યાર સુધી જ્યાં જ્યાં લોકોએ રોડ રસ્તાના કામ કર્યા છે ત્યાં આ લોકો કોઈ પણ જાતનું ખાડા ખોદ્યા પછી જે કઈ રિપેરિંગ કામ કરશે એ કરતા જ નથી। આ લોકો જ્યાં ત્યાં બધે પાણી બધું ભરાય છે। હવે જો તંત્ર જાગે તો સારું। પોસ્ટ ઓફિસે કેવી તકલીફ છે? પોસ્ટ ઓફિસની સાહેબ વાત જ જવા દે। અત્યારે નાના બાળકો જો નીકળે તો સમજી લો ને, હાલીને તો નીકળે એવી પરિસ્થિતિ જ નથી। જ્યાં પણ જો નીકળે તો નાના બાળકો તો પાણીને ભરાઈ રહ્યા, અને મોટરસાયકલ વાળાને જો એવું કોઈ નીકળે અને અહીંયા કઈ ખાડો જો પડે એટલે પૂરું, સીધું હોસ્પિટલે જવાનું રહે। શું તમારી માંગણી? મારી તો માંગણી એવી સાહેબ, જો તંત્ર જાગે તો સારું, નકર હવે ફરજિયાત પબ્લિકને ફરજિયાત જાગવું જોશે। અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।